સ્ટાર્ટ કરી દો પુનિતાબેન. ગુડ મોર્નિંગ. પહેલા તો હું છે ને તમારા બધાનું સ્વાગત કરું છું વેસ્ટીજમાં. અને પહેલા તો મારું ઇન્ટ્રોડક્શન આપું કે મારું નામ પુનિતા જોશી છે અને હું અમરેલીથી બિલોંગ કરું છું અને 1.5 વર્ષથી આ બિઝનેસને બિલ્ડ કરું છું અને અત્યારે સિલ્વર ડાયરેક્ટરના લેવલ ઉપર છું. તો તમારું બધાનું સ્વાગત છે. નેક્સ્ટ સર. ફર્સ્ટ તો છે ને બધા પાસે જે મોબાઈલ છે એને પ્લીઝ સાયલેન્ટ કરી દેજો, જેથી કોઈનો ફોન આવે તો ડિસ્ટર્બ ન થાય. હવે હું જે અત્યારે 45 મિનિટ તમને જે મારી પાસે નોલેજ છે એ તમને સમજાવવા જઈ રહી છું. તો એ તમે જે અત્યારે કોઈ પણ વર્ક મગજમાં લઈને બેઠા હોય તો પ્લીઝ એ છે ને તમારા મગજને ખાલી કરીને બેસજો, જેથી હું જે કાંઈ સમજાવું એ તમારા મગજમાં બેસી જાય. બરાબર. અત્યારે જો આમાં એક્ઝામ્પલ આપેલું છે કે પેન ડ્રાઈવ જો ભરેલી હોય અને એમાં આપણે એડ કરીએ તો શું થાય? કંઈ આવે? ના આવે ને. તો એને ખાલી કરવી પડે. અને જો ડોલ છે તો ડોલની ઉપર આપણે પાણી રેડતા જઈએ અને છલકાઈ જાય તો શું થાય? ભરાઈ જાય તો શું થાય? છલકાઈ જાય ને. તો આપણે વધારે પાણી ભરવું હોય તો ડોલને ખાલી કરવી પડે. એવી રીતના આપણા દિમાગને ખાલી કરીને બેસવાનું છે. હવે અહીંયા જો 8 સપના બતાવવામાં આવ્યા છે, જે આપણા આ બિઝનેસ થ્રુ આપણે સક્સેસ થઈ અને આ બધા જ સપના પૂરા કરી શકીએ છીએ. તો અત્યારે તમે બધા બેઠા છો તો અત્યારે તમારે કોઈ પણ આમાંથી 5 ડ્રીમ સેટ કરવાના છે મનમાં, અને મનમાં સેટ કરવાના છે. અને જો તમે આ ઓપોર્ચ્યુનિટીને સિલેક્ટ કરશો તો 110% આમાંથી એ 5 તમે જે સિલેક્ટ કરેલા સપના છે એ પૂરા થશે. તો આમાં પહેલું સપનું છે આર્થિક આઝાદી. તો આર્થિક આઝાદી એટલે કે આપણે ક્યાંય પણ દુકાને કે મોલમાં આપણે મનચાહી વસ્તુ લઈ શકીએ, આપણે પ્રાઇસ જોવી ન પડે. એને આર્થિક આઝાદી કહેવાય. એક બડા ઘરનું ઘર બધાને હોય છે, નાનું મોટું, પણ કેવું ઘર? આપણા સપનાનું ઘર, ડ્રીમ હાઉસ, કે જે આપણે સપનું બનાવેલું હોય એવું હાઉસ આપણે આમાંથી લઈ શકીએ છીએ. પછી લક્ઝરિયસ કાર. તો એવી કાર આપણે આમાંથી લઈ શકીએ છીએ કે જે આપણે સપનામાં વિચારી ન હોય. આપણે કોઈ પણ લક્ઝરિયસ કાર જોઈએ અને બાજુમાંથી જાય તો આપણને શું થાય? એમ થાય ને કે વાવ. એવી રીતના આમાંથી આપણે ઘણા લોકો એવા છે કે જેણે લક્ઝરિયસ કાર પણ આમાંથી લીધેલી છે. પછી વિદેશ યાત્રા. તો કોને ન ગમે વિદેશ યાત્રા કરવી? બરાબર. તો આમાંથી હજારો નહીં પણ ઘણી એવી હજારો લેડીઝ છે કે જે પોતાના બલબુદા ઉપર આમાંથી વિદેશ જઈ આવી છે અને વિદેશનું સપનું ફરવા જવાનું લેડીઝે પોતાના દમ ઉપર હાસિલ કરેલું છે. પછી પરિવાર કે સાથ સમય બીતાના. જો અત્યારે આ સમયમાં છે ને આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અત્યારે હરેક જેન્ટ્સ જે લોકો કમાતા હોય, બરાબર, એ ફેમિલીની સાથે સમય પસાર કરી શકતા નથી. જાય છે જ્યારે જોબ ઉપર ત્યારે બાળકો સૂતા હોય છે અથવા સ્કૂલે વયા ગયા હોય છે, અને આવે ત્યારે બાળકો સૂઈ ગયા હોય છે. તો આજે મતલબ છોકરાઓને મળવું હોય તો સન્ડે ટુ સન્ડે પણ મળવાનું ઘણીવાર થતું હોય છે. તો આ રીતના જો આમાં વેસ્ટીજ એક ઓપોર્ચ્યુનિટી તરીકે તમે એક્સેપ્ટ કરો છો તો 5 થી 7 વર્ષ દિલથી કામ કરી લેશો તો તમે આરામથી નિવૃત્તિની જિંદગી જીવી શકશો. નેમ વ ફેમ. તો લેડીઝને શું હોય? જો આપણે છે ને આપણે કઈ પણ ઘરકામ કરતા હોય ને તો આપણે એમાં સન્માનિત કરવામાં આવતા નથી લેડીઝને. તો અહીંયા વેસ્ટીજને લેડીઝ અપનાવે છે તો ડગલે ને પગલે આજે ઈ પોતે આત્મસન્માન વાળી જિંદગી જીવી શકે છે અને એને હજારો લોકોની વચ્ચે સન્માનિત કરવામાં આવે છે. તો આ રીતના લેડીઝ એક પોતાનું નામ બનાવી શકે છે. સુરક્ષિત ભવિષ્ય. જો આમાં આપણું તો ભવિષ્ય સુરક્ષિત છે, પણ આવનારી પેઢી, આપણે 3 પેઢી સુધીને આપણે આમાં સુરક્ષિત બનાવી શકીએ છીએ, કારણ કે આમાં 3 પેઢી સુધીની ઇન્કમ છે. પછી દૂસરો કી મદદ કરના. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્સ છે. આમાં આપણે આપણું કર્મ પણ સારું કરી શકીએ છીએ, કર્મનું ભાથું પણ બાંધી શકીએ છીએ. જો આપણી પાસે હશે તો આપણે બીજાને આપી શકશું, અને તમે જો કોઈને આપશો ને તો એ એકવાર આપી શકશો. પણ અત્યારે આ જે છે દૂસરો કી મદદ કરના, તો આમાં કઈ રીતના છે કે તમે બીજાને હેલ્પ કરી અને એને આગળ વધારી અને એના સપના સુધી એને લઈ જઈ શકો છો. આ રીતના આપણે બીજાની હેલ્પ પણ કરી શકીએ છીએ અને સારું કર્મ પણ બાંધી શકીએ છીએ. નેક્સ્ટ સર.
भारत ओके भारतीय मिडिल क्लास परिवार की पैसों की जरूरत और खर्चे हर 20 सालों में लगभग 10 गुना बढ़ते हैं। क्या इनकम इस हिसाब से बढ़ती है? આ તમે વિચારી શકો છો કે અત્યારે જેમ મોંઘવારીનો રેશિયો ફટાફટ વધે છે એમાં આપણી ઇન્કમમાં વધારો થાય છે? નથી થતો, બરાબર? તો આપણે પહેલા જોઈએ તો પહેલાના જમાનામાં 10 રૂપિયામાં ઘર ચાલતું. જેમ જેમ 20 વર્ષનો સમયગાળો વધતો ગયો એમ એક એક મીંડું લાગતું ગયું છે. તો આજે જોઈએ તો 1960 થી 80માં 1000માં ઘર ચાલતું હતું, 1980 માંથી 2000માં 1000 રૂપિયામાં ઘર ચાલતું હતું, અને અત્યારે આપણે જોઈએ તો 2020 થી 30 નો સમય એવો આવશે કે મહિને 1 લાખ રૂપિયા હશે ને ત્યારે તમે આરામથી તમારા પરિવારનો વ્યવસ્થિત જીવન નિર્વાહ ચલાવી શકશો, કોમ્પ્રોમાઇઝ વગર, મતલબ શાંતિથી તમે જીવી શકશો. તો શું તમારી પાસે એવી કોઈ ઇન્કમનો સ્ત્રોત છે કે જેમાંથી 1 લાખ રૂપિયા મળી શકે? જો ન હોય તો આ પ્લેટફોર્મ આપણા માટે બેસ્ટ છે. અને બાજુમાં જો એક રેશિયો બતાવવામાં આવ્યો છે કે એક ટૂથપેસ્ટ છે કે જે આપણી જરૂરિયાત છે, બરાબર? દરેક લોકોને ટૂથપેસ્ટ તો જરૂર પડે જ છે. તો ટૂથપેસ્ટ 1990માં 8 રૂપિયામાં હતી, બરાબર? એ જ ટૂથપેસ્ટ 2000માં 19 રૂપિયામાં થઈ, 2010માં 45માં થઈ અને 2030માં 140માં થઈ. તો આ રીતના એ પણ મોંઘવારી વધે એમ એના ભાવ પણ વધતા જાય છે, જે રૂટીન આપણે જરૂરિયાતની વસ્તુ છે. આમાં દરેક વસ્તુના પ્રાઇસ બતાવેલા છે કે જેમ જેમ મોંઘવારી વધે છે એમ એમ વસ્તુના ભાવ વધતા જાય છે અને એના વગર આપણે ચાલવાનું જ નથી. નેક્સ્ટ સર. જો આમાં એક કાર્ડ બતાવવામાં આવ્યો છે કે જે આપણો ફેસ છે, બરાબર? કે કઈ રીતના, તો કે કલ આજ ઓર કલ. તો એમાં જો ફેઝ 1માં છે ને તો એમાં આપણે જન્મથી લઈ અને 22 વર્ષનો કાળ છે. એમાં કઈ રીતના હોય છે કે જો એમાં 0 થી 22 વર્ષમાં તો બાળક જન્મ લે છે, એની મતલબ એજ્યુકેશન લે છે અને કંઈ પણ ડિગ્રી હાંસલ કરે છે. અને 23 થી 60 વર્ષ, તો આ કાળમાં શું થાય છે? આ કાળમાં લગ્ન થાય છે, પછી બાળકો થાય છે, એમનું એજ્યુકેશન ને એમના લગ્ન, આ રીતના પોતાની જવાબદારી છે એ વ્યક્તિ પૂરી કરે છે. અને 60 વર્ષ, તો 60 વર્ષે રિટાયરમેન્ટ, મતલબ રિટાયર્ડ થઈ જાય છે. તો અહીંયા જે બાજુમાં બતાવવામાં આવ્યું છે કે 45% આર્થિક રૂપ સે પરિવારજનો પર નિર્ભર હૈ, એટલે પોતાના પરિવાર ઉપર નિર્ભર હોય છે 45% લોકો. 30% દૂસરો કી દયા પર નિર્ભર હૈ, બીજાની દયા ઉપર રહે છે. ઘણા રહે છે ને વૃદ્ધાશ્રમમાં ને એવી રીતના, તો બીજાની દયા ઉપર જીવતા હોય છે. 22% લોકો જીને કે લીએ અભી ભી કાર્ય કરતે હૈ. 22% લોકો અત્યારે પણ કામ કરે છે, નિવૃત્તિના સમયમાં પણ એ લોકો કામ કરી રહ્યા છે. આજે ઘણા લોકો આપણે જોઈએ છીએ જે લોકો વૃદ્ધ હોય છતાં પણ એ લોકો કામ કરતા હોય છે. અને 3% લોકો છે જે રિટાયરમેન્ટ બાદ આત્મનિર્ભર હે, મતલબ એને રિટાયરમેન્ટ પ્લાનિંગ બનાવી લીધું છે. તો 3% જ ભારતમાં એવા લોકો છે કે જેને ખરેખર પોતાનું રિટાયરમેન્ટ પ્લાનિંગ બનાવી અને શાંતિથી નિવૃત્તિની જિંદગી આત્મનિર્ભર રીતે જીવી શકે છે. તો આપણે કયા ઓલામાં આવું છે રેશિયોમાં, તો એ તમે મને કમેન્ટ બોક્સમાં લખી શકો છો, બરાબર? નેક્સ્ટ સર. હવે જો પૈસા કમાને કે પ્રોફેશન્સ, બરાબર? તો પૈસા આપણે ક્યાંથી કમાઈ શકે? જો કોઈ ડોક્ટર હોય છે જે પેશન્ટને તપાસીને પૈસા કમાઈ શકે છે, એન્જિનિયર હોય છે, કોઈ સીએ હોય છે, એમબીએ હોય છે, વકીલ હોય છે, ગવર્નમેન્ટ જોબ કરતા હોય છે, કોઈ પ્રાઇવેટ જોબ કરતા હોય છે, કોઈ ખેતી કરીને પૈસા કમાય છે, કોઈ બિઝનેસ કરીને પૈસા કમાય છે, કોઈ ડ્રાઈવર હોય છે, કોઈ દુકાનદાર હોય છે. આમ દરેક લોકો પૈસા કમાતા, આ બધા જરિયા છે પૈસા કમાવાના, બરાબર? આજે હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે આજે કોઈ ડોક્ટર હોય, બરાબર? એ પોતાની મોટી હોસ્પિટલ ખોલતા હોય છે એક ડિગ્રી લઈને. તો આજે એ હોસ્પિટલ ખોલતા હોય છે અને સપોઝ એને કઈ થઈ ગયું, એને પોતાને કઈ થઈ ગયું, તો આજે એ પેશન્ટને તપાસી શકશે? સપોઝ કે ચલો એને કઈ હાથમાં પ્રોબ્લેમ થઈ ગયો કે લકવો મારી ગયો, કઈ ભી એવું થયું, તો એ પેશન્ટને તપાસી શકશે? આજે એ પેશન્ટને નહીં તપાસી શકે, પોતાના ઘરના મેમ્બરને પણ નહીં કહી શકે ને, કોઈ જાશે પણ નહીં એમની પાસે. તો આજે ડોક્ટર હોય છે એ પોતે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ એ વસ્તુ કરી શકતા નથી. તો આ બધા પ્રોફેશન્સ કેવા છે કે જેમાં તમે કરશો તો પૈસા મળશે, મતલબ કે કોઈ દુકાનદાર છે તો દુકાન ખોલશે તો પૈસા આવશે.
તો આ જે વેસ્ટેજ છે એ આપણને એવી ઇન્કમ આપે છે કે જેમાં આપણે 5 થી 7 વર્ષ લગાવી દઈએ છીએ તો નથી બી કામ કરતા તો પણ પૈસા આવે છે, જેને કહેવાય પેસિવ ઇન્કમ. અને આ બધી જે મેં બતાવી એ એક્ટિવ ઇન્કમ છે. તો આ લોકો શું કરતા હોય છે? બધા જ લોકો કમાઈને રૂટીન ખર્ચ જ કરતા હોય છે ને. કોઈ મેડિકલ એક્સપેન્સમાં ખર્ચ કરતા હોય છે, કોઈ ફિટનેસમાં, કોઈ બ્યુટી એન્ડ પર્સનલ કેર વસ્તુ લેતા હોય છે, કોઈ ઓરલ કેરની વસ્તુ લેતા હોય છે, હોમ કેરની વસ્તુ, એગ્રીની વસ્તુ, કોસ્મેટિક, સ્કિન કેર, આ દરેકે દરેક જરૂરિયાતની વસ્તુ બધાને લેવાની જ થાય છે. તો એ બધા લેતા ક્યાંથી હોય છે? તો કે કોઈ જનરલ સ્ટોરમાંથી લેતા હોય છે, કોઈ સુપર માર્કેટમાંથી લેતા હોય છે, કોઈ શોપિંગ મોલમાંથી લેતા હોય છે, બરાબર, અથવા કોઈ ઓનલાઈન. આ બધા જરિયા છે વસ્તુ લેવાના. તો એમાંથી આપણે એવું વિચારી શકીએ કે આપણને કઈ ફાયદો થાય છે? તો નહીં ને. તો આજે હું તમને આગળ બતાવું છું. જો घर के सामान के लिए शॉपिंग के तरीके, તો હું તમને એક પ્રશ્ન પૂછીશ કે કોમેન્ટ બોક્સમાં મને કહેજો કે આજે તમારા ઘરમાં તમે XYZ કોઈ પણ કંપનીની ટૂથપેસ્ટ વાપરતા હોય, બરાબર, તો એ તમે પેલા કંપનીમાં લેવા જાશો? બરાબર, તો કંપનીમાં તમે લેવા નહીં જાઓ. તો દુકાનેથી કે શોપિંગ મોલમાંથી ક્યાંય પણથી લેવા જશો કે કોઈ પણ વ્યક્તિ કંપનીમાં ડાયરેક્ટ લેવા જતો નથી, બરાબર. તો આજે એ વસ્તુ બનતી ક્યાંથી હોય છે? બનતી કેટલાની હોય છે? તો કંપનીમાં ફક્ત 40 રૂપિયા બનતી હોય છે અને આપણા સુધી પહોંચતા 100 રૂપિયા થઈ જાય છે. શું કામ? કારણ કે વચ્ચેના બધા માધ્યમ આવતા હોય છે ને, વેર હાઉસમાં જાય, કંપનીમાંથી બનીને ડિસ્ટ્રીબ્યુટર, ટ્રાન્સપોર્ટ, રિટેલર, ને પછી આપણી પાસે આવે છે. અને પ્રોડક્ટ ન હાલે એટલે વચ્ચે આવે છે સેલિબ્રિટી. અમિતાભ બચ્ચન આવે છે ને નવરત્ન તેલ લઈને, અને આપણે લોકો એને જોઈને નવરત્ન તેલ વાપરવા માંડીએ છીએ. તો એ તો પોતે કરોડો રૂપિયા લઈ જાય છે આપણને એક ખાલી 2 રૂપિયાની પડીકીની જાહેરાત બતાવીને. તો એ તો એના કરોડો રૂપિયા છપાઈ જાય છે, આપણને એમાંથી કઈ ફાયદો થતો નથી, અને એને આપણા કરોડો રૂપિયા આપણામાંથી ચૂકવવામાં આવે છે. તો આપણે આપણા સુધી પહોંચતા 100 રૂપિયાની થઈ જાય છે. નેક્સ્ટ સર. તો આપણા માટે એક ખુશ ખબર છે કે વેસ્ટીજ છે એક ડાયરેક્ટ સેલિંગ કંપની છે. તો જો હવે અબ એક આમ કસ્ટમર भी बन सकता है स्मार्ट कस्टमर. એક સામાન્ય માણસ પણ આમાં સ્માર્ટ કસ્ટમર બની શકે છે. તો એ કઈ રીતના? તો આપણા માટે એક ખુશ ખબર છે કે જો વેસ્ટીજમાં તમે શોપિંગ કરો છો જરૂરિયાતની દરેકે દરેક વસ્તુ, તો પેલા તમે ફ્રી રજીસ્ટ્રેશન છે, કોઈ આપણને રજીસ્ટ્રેશન ચાર્જ નથી. તમે જે વસ્તુ લ્યો છો એમાંથી પેલા તમારું આઈડી બનાવવામાં આવે છે, અને પછી એમાંથી તમને વસ્તુ ખરીદી કરો છો તો તમને પોઈન્ટ વેલ્યુ મળે છે, પીવી મળે છે, બરાબર. જે પ્રમાણે વસ્તુની ખરીદી કરો એપ્રોક્સ 30-35 રૂપિયા એક પોઈન્ટ તમને મળતો હોય છે. તો આજે તમને શું ફાયદો થાય છે આમાં રજીસ્ટ્રેશન કરાવીને? તો પહેલો ફાયદો થાય છે 10 થી 20% MRP થી ડિસ્કાઉન્ટ. દરેક વસ્તુ તમને MRP થી ડિસ્કાઉન્ટ ભાવે મળશે. 5 થી 16% કેશબેક. જેમ જેમ તમારા પોઈન્ટ વધતા જશે, સ્ટાર્ટિંગ 5% થશે. તમે એક બી વસ્તુ ખરીદશો ને તો પણ 5 રૂપિયા તમને મળવા પાત્ર હશે ને તો 5 રૂપિયા તમને મળી જશે. એમ કરતા 16% સુધી તમને કેશબેક રિટર્ન મળે છે. 8 થી 10% ફ્રી પ્રોડક્ટ્સ. દર વખતે સ્કીમ હોય છે કે જેમાં તમને ફ્રી પ્રોડક્ટ્સનો લાભ મળે છે. 17 થી 20% કન્સિસ્ટન્સી રીપર્ચેસ. જો તમે ટોટલી ખરીદી અહીંથી કરો છો ને તો તમને 51% બેનિફિટ મળે છે. એ કઈ રીતના હું તમને આગળ સમજાવીશ. પેલા હું તમને કંપની વિશે થોડીક માહિતી આપી દઉં. આપણી કંપનીનું નામ છે વેસ્ટીજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ, બરાબર. કંપનીની સ્ટાર્ટ થઈ હતી 2 જૂન 2004 સ્ટાર્ટ થઈ હતી. અત્યારે કંપનીને 21 વર્ષ સક્સેસફુલી પૂરા થઈ ગયા છે. 2850 કરોડ કા હાઈએસ્ટ એન્યુઅલ ટર્નઓવર છે. 350 થી વધારે આપણે પ્રોડક્ટ્સ છે. 350 થી વધારે પ્રોડક્ટ્સ છે. 48 બ્રાન્ચ ઓફિસ છે ગ્લોબલી ઓલ ઓવર વર્લ્ડમાં. 2500 થી વધારે આપણી પાસે DLCP છે. જિલ્લા વાઇઝ હરેક જગ્યાએ હોય છે સ્ટોક પોઈન્ટ. 5 કરોડ લોકો આમાં જોડાઈ ગયા છે, અને આપણને વેસ્ટીજની ઘણાને ખબર પણ નથી હોતી, અને આમાં 5 કરોડ લોકો જોડાઈ ગયા છે. હવે જોઈએ તો ઇન્ડિયાની સાથે સાથે આપણી દરેક પ્રોડક્ટ્સ ફોરેનમાં પણ જાય છે. તો આપણા માટે એક ખુશ ખબર હોય છે કે આ સ્વદેશી કંપની હોવા છતાં આજે વિદેશમાં કામ કરે છે.
તો આપણી છે પ્રોડક્ટ્સ બધી દુબઈ, બાંગ્લાદેશ, નેપાલ, થાઈલેન્ડ, ફિલિપાઇન્સ, સાઉથ અરેબિયા, આઇવરી કોસ્ટ ને ઘાના 9 દેશોમાં જતી રહી છે. ઓખલા ઇન્ડસ્ટ્રીઝમાં આપણી હેડ ઓફિસ આવેલી છે નવી દિલ્હીમાં. બરાબર. નેક્સ્ટ સર. હવે પેલા તો આ ત્રણ મતલબ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આપણી કંપનીના બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. એના માટે ત્રણેય માટે જોરદાર તાલી થઈ જાય. તમે જ્યાં બેઠા છો ત્યાં એક ખરેખર તાલી સાથે આ ત્રણનું સ્વાગત કરજો. એટલા માટે હું તાલી પડાવું છું કે આ ત્રણેય એવા લોકો છે કે જેને આ સંસ્થાની સ્થાપના કરી અને એવી લાખો લેડીઝ છે કે જેના સપના હકીકતમાં પૂરા કર્યા છે. એક વિઝન સાથે સ્ટાર્ટ કરી હતી કંપની. બરાબર. તો લોકોના સપનાને હકીકતમાં બદલવાનું કામ આ ત્રણે કરેલું છે. તો એમાં આપણી સાથે છે ગૌતમ બાલી સર, એની બાજુમાં છે કન્વર બીર સર અને આ બાજુ લેફ્ટ સાઈડ છે દીપક સૂદ સર. તો ત્રણેય મળી અને એક વિઝન સાથે કંપનીની સ્થાપના કરી હતી. અને અત્યારે જોઈએ તો એવું મિશન છે કે ગ્લોબલ 100માં આપણું ગ્રોથ થાય. 30મા નંબરે તો છે આપણી કંપની અને આવનારા 5 વર્ષમાં આપણી કંપની છે ટોપ 10માં આવશે. બરાબર, એવું વિઝન છે. પછી 20 કરોડ બ્રાન્ડ બનાના 2030માં 30 દેશોમાં આપણી કંપની જશે 2030 સુધીમાં. તો તમે વિચારી શકો છો કે ગ્લોબલમાં આપણી કંપની કેટલા ગ્રોથ ઉપર છે. બરાબર. નેક્સ્ટ સર. જો મેન્યુફેક્ચરિંગ આપણું ખુદનું જ છે. કંપની પોતે જાતે જ દરેક પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચર કરે છે અને દરેક ગવર્નમેન્ટના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે આપણને બધા જ સર્ટિફિકેટ અવેલેબલ છે. દુબઈનું હલાલ સર્ટિફિકેટ મળેલું છે, જીએમપી, આઈએસઓ અને પ્રોડક્ટ્સને છે એ સેફલી બહુ વ્યવસ્થિત રીતે આપણું પ્રોડક્શન થાય છે. હવે સેલ્યુલર નેરેસમેન્ટ થેરાપી મતલબ કે CNT. જો આ છે ને એક આખું પ્રોસેસ છે. તમે જુઓ છો કે પાછળ એક તમે જોઈ શકો છો કે આજે વરસાદ આવે છે, સતત હવામાન ખરાબ છે અને સતત વાવાઝોડું છે, છતાંય આજે ઝાડવા છે ટકી રહ્યા છે ને, હલતા પણ નથી. શું કામ? કારણ કે એના મૂળિયા છે ને મજબૂત છે. તો એવી જ રીતના આપણું બોડીનું પણ નિર્માણ આ રીતના છે. જો આમાં છે ને પેલા સેલ્સ બતાવવામાં આવ્યા છે. માતાના ગર્ભમાં જ્યારે બાળક રહે ને ત્યારે નાના હજારો મિલિયન સેલ્સ બનતા હોય છે. પછી ટીશ્યુ બને છે, પછી ઓર્ગન બને છે અને પછી સિસ્ટમ તૈયાર થાય છે. 9 મહિને બાળક જન્મ લે છે. તો હું તમને આગળ સપ્લિમેન્ટરી બતાવીશ જે આપણા સેલ્સ મતલબ કે મૂળમાં જઈને કામ કરે છે. નેક્સ્ટ સર. જો આપણે આ દરેક 19 કેટેગરીના આપણી પાસે પ્રોડક્ટ્સ છે. એમાંથી આ અલગ સપ્લિમેન્ટરી બનાવે છે કે જે ખોરાક છે. ખોરાકના કારણે આપણા શરીરમાં જે તત્વો, મિનરલ્સ, વિટામિન્સ ખૂટે છે એ દરેક પૂરા કરે છે, પૂરા પાડે છે અને આપણને દર્દ જળમૂળમાંથી નાબૂદ થાય છે. તો આપણી પાસે એવા કઈ કેટેગરીના પ્રોડક્ટ્સ છે જે હું તમને થોડીક માહિતી આપીશ. બરાબર. વેસ્ટિજ પ્રાઇમના પ્રોડક્ટ્સ છે આપણી પાસે. તો એમાં સિબોક્થોન આવે છે જે વિટામિન સી થી ભરપૂર છે. કોમ્બાયોટિક્સ કબજિયાત માટે છે, ગેસ માટે છે. પછી ક્રીલ ઓઇલ છે જે ચિકાસવાળો પદાર્થ બનાવવાનું કામ કરે છે. એનર્જી બુસ્ટર સ્પેશિયલ જેન્ટ્સ માટે પ્રોડક્ટ્સ છે. પ્રોહાર્ટ, કોઈને નળી બ્લોકેજ છે તો એમના આપણી પાસે પ્રોડક્ટ્સ છે કે જે અળસીના તેલમાંથી બનાવવામાં આવતી ફ્લેક્સ ઓઇલ કે જે આપણું કોલેસ્ટ્રોલ લેવલ સાવ નીલ કરી નાખે છે. નળી બ્લોકેજ હોય તો ખોલી નાખવાનું કામ કરે છે. એલર્જીના નસ દબાતી હોય એમના માટે છે. પછી ગ્લાયકેમિક હેલ્થ જે ડાયાબિટીસ માટે છે. નીમ કેપ્સ્યુલ આવે છે, લીંબોડીના તેલમાંથી બનાવવામાં આવે છે. સ્ટીવિયા સુગર ફ્રી ગોળી આવે છે. જોઈન્ટ્સ એન્ડ બોન્સ, જો ઘૂંટણના ઘસારા અત્યારે ઘરે છે. બરાબર. તો આજે કોઈને ઓપરેશન નથી કરાવવું તો આજે આ 7 થી 8 મહિના કોર્સ કરે તો 110% રિઝલ્ટ મળે છે. ઇમ્યુનિટી બુસ્ટ, કોરોના આવ્યો ત્યારે ઇમ્યુનિટી લોકોને ખબર પડીને લોકો જાગૃત થયા અને ઇમ્યુનિટીના સપ્લિમેન્ટરી લેવાનું એ ત્યારેથી સ્ટાર્ટ કર્યું છે. તો એવા આપણી પાસે પહેલેથી જ કંપની આપી દીધેલા છે જેમાં આંબળા, એલોવેરા, કોલોસ્ટ્રમ ગાયના ખીરાનો પાવડર આવે છે જે આપણે પેલું એલર્જી કોઈને હોય તો પણ નાબૂદ કરે છે. નોની આવે છે આપણી પાસે જેનું અબ્દુલ કલામે 1000 પાનાનું ફાયદાનું પુસ્તક લખેલું છે. તમે યુટ્યુબ ગૂગલમાં સર્ચ કરી શકો છો. ડિટોક્સ એન્ડ રિજોલ્યુશનમાં આપણી પાસે ફાઈબર પાવડર આવે છે જેમાં જૂનો કબજિયાત હોય તો પણ તે નાબૂદ થાય છે. અને આઈ સપોર્ટ, કોઈને આંખના નંબર હોય, એલર્જી રહેતી હોય તો એમના માટે છે. ફિટનેસ એન્ડ ડાયટ, કોઈને વજન ઘટાડવો છે તો પણ આપણી પાસે આખી રેન્જ છે અને કોઈને વજન વધારવો છે તો પણ આપણી પાસે રેન્જ આવે છે. વુમન્સ એન્ડ હેલ્થ,
ગાયનેકના પ્રોબ્લેમ અત્યારે લેડીઝને ઘરે ઘરે હોય છે. તો આજે આમાંથી કોઈ પણ લેડીઝ 3 મહિના કોર્સ કરે છે તો 110% રિઝલ્ટ આ મળે છે. મેં પણ ખુદ મારું ગાયનેકનું રિઝલ્ટ આમાંથી જ લીધેલું છે. બરાબર. નેક્સ્ટ સર. હવે જો આ જે સ્પ્રે બતાવવામાં આવે છે એ કોઈ આપણે કપડા ઉપર છાંટવાના સ્પ્રે નથી. બરાબર. એ અત્યારે સબલિંગન સ્પ્રે છે કે જે આપણે વિટામિન્સ આપણા શરીરમાં ઘટે છે તો ડોક્ટર ઉપરથી ગોળી અથવા ઇન્જેક્શન લખી દેતા હોય છે. તો કોઈને ગોળી નથી લેવી, ઇન્જેક્શન નથી લેવા, તો જીભ નીચે સ્પ્રે કરી દેવામાં આવે છે અને લાળ વાટે આપણને એમાં અલગ અલગ સ્પ્રે મળેલા છે કે જેમાં મલ્ટીવિટામિન, વિટામિન ડી, વિટામિન B12 અને વિટામિન સી અને ન્યૂ 2 લોન્ચ થયા છે કે મેટાલિક છે કે જે ઊંઘ ના આવતી હોય એમના માટે છે અને એક છે બાયોટિન સ્પ્રે કોઈના વાળ ખરતા હોય તો એમના માટે છે. પછી CMD ડ્રોપ્સ પ્યોર આલ્કલાઇન પાણી છે. એના 21 ટીપા આપણા શરીરમાં પાણી સાથે જાય તો પ્યોર આપણું બોડી આલ્કલાઇન બની જાય છે અને પાણીના કારણે મળતા મિનરલ્સ આપણને મળી રહે છે. બરાબર. નેક્સ્ટ સર. ડેઇલી યુઝીસના આપણી પાસે અઢળક પ્રોડક્ટ્સ છે કે જેમાં હું તમને વાત કરું તો 4 પ્રકારના સોપ આવે છે, ડીઓ આવે છે, આપણી પાસે ટેલ્કમ આવે છે પાવડર, પછી પોકેટ સ્પ્રે આવે છે, 6 પ્રકારના શેમ્પુ આવે છે, હેર ઓઇલ આવે છે, હેર સ્પા આવે છે, હેર કન્ડિશનર આવે છે, ફેશિયલ કિટ આવે છે, બોડી લોશન શિયાળાનું આવે છે, ફૂટ ક્રીમ આવે છે, એલો કુકુંબર જેલ આવે છે, ફેશિયલ ફોમ આવે છે, હેન્ડ વોશ આવે છે, દુખાવાની ટ્યુબ આવે છે. અલગ અલગ અઢળક વેરાયટી ડેઇલી યુઝીસમાં આપણી પાસે આવે છે. પછી ખેતીવાડીને ગ્રોથ કરતા પ્રોડક્ટ્સ આવે છે. રસોડાના પ્રોડક્ટ્સમાં આપણે જોઈએ હેલ્થ ફૂડમાં તો રાઈસ બ્રાઇન ઓઇલ બ્રાઉન ચોખાની ફોતરીમાંથી બનાવવામાં છે. બાળકોનો નાસ્તો આવે છે, ફ્રેશ અપ ડ્રિંક આવે છે કે જે તાત્કાલિક તમને એનર્જી મળે છે, ચાય આવે છે, આપણી પાસે કોફી આવે છે, બાળકોની ચોકલેટ આવે છે. બરાબર. 3 પ્રકારની પેસ્ટ આવે છે આપણી પાસે, લેડીઝના પેડ આવે છે. જો આ એક લેડીઝ ચેન્જ કરી નાખે ને તો ભવિષ્યમાં આવનારી ગાયનેકની તકલીફથી બચી જાય. નાની નાની ઉંમરમાં જે યુટ્રસના ઓપરેશન કરાવવા પડે છે એ આના કારણે જ હોય છે. તો આજે આપણી પાસે ઇન્ટિમેટ વોશ આવે છે. પછી આયુષ અંતેના પ્રોડક્ટ્સ અલગ અલગ આવે છે કે જે જડીબુટીમાંથી બનાવવામાં આવે છે. કોઈને લીવરની તકલીફ છે, કોઈને કિડનીમાં પથરી છે, બરાબર, કોઈને શ્વાસની તકલીફ છે, કોઈને પ્રોટેસ્ટની તકલીફ છે, તો આ બધી લઈ શકે છે આમાંથી. ટ્રુમેનમાં જોઈએ તો જે સ્પેશિયલ જેન્ટ્સ માટે છે, ફેસ વોશ છે, ડીઓ છે અને સોપ છે. સ્કિન ફોર્મ્યુલા 9 આ છે ને ટ્રીટમેન્ટ બેઝ ઉપર પ્રોડક્ટ્સ છે. કોઈને ખીલના પ્રોબ્લેમ્સ છે, મતલબ કોઈને ડાજુના પ્રોબ્લેમ છે, કોઈને ધબ્બા ધબ્બાવાળી સ્કિન છે, અનઇવન સ્કિન છે, તો એમના માટે છે કે જે ડોક્ટરની દવા પણ અસર નથી કરતી. જે આ જે સ્કિન ફોર્મ્યુલા 9 ના દરેક પ્રોડક્ટ્સ છે એ રિઝલ્ટ બેઝ ઉપર આવે છે. હાઈ વેસ્ટમાં આપણી પાસે જોઈએ તો કપડાનું લિક્વિડ, વાસણનું લિક્વિડ, કાચ સાફ કરવાનું આવે છે, ટોયલેટ ક્લીનર આવે છે, બરાબર. પછી આપણી પાસે આવે છે કપડાં ધોવાનો પાવડર આવે છે, અઢળક વસ્તુ આવે છે. મિસ્ટર ઓફ મિલાનમાં જોઈએ તો કોસ્મેટિક્સ, તો કલર કોસ્મેટિક્સ આપણી પાસે જે આવે છે એ કેમિકલ ફ્રી છે, વેગન ફ્રી છે અને સલ્ફેટ ફ્રી છે. આમાં આપણી લિપસ્ટિક પણ પ્યોર ફૂલોના રસમાંથી બનાવવામાં આવે છે. પ્યોર નેચરલ આપણો મેકઅપ છે. આ આખી પ્રોફેશનલ રેન્જ છે કે જેમાં કન્ડિશનર, સિરમ અને 4 પ્રકારના શેમ્પુ આવે છે. જેમાં હેરફોલ શેમ્પુ આવે છે, કેરેટીન શેમ્પુ આવે છે, બરાબર. પછી આપણી પાસે આવે છે કલર પ્રોટેક્શન શેમ્પુ કે કલર કરાવે છે તો લાંબો ટાઈમ ટકાવી રાખે છે. આ બધી નેચરલ છે કે જે પ્યોર ફ્રૂટના અર્કમાંથી બનાવવામાં છે. કોઈની સ્કિન સેન્સિટિવ છે તો આ દરેકમાંથી આપણે દઈ શકીએ છીએ. ફેશિયલ કિટ જાતે પણ મસાજ કરી લેશો તો ઇન્સ્ટન્ટ ગ્લો આપશે. આપણી પાસે મેક ડ્રાઈવ છે, વાહનોમાં ઓઇલ સાથે મિક્સ કરવામાં આવે છે, વાહનની એવરેજ વધારશે અને એન્જિનની આવરદા પણ વધારશે. વોટર પ્યુરિફાયર આવે છે આપણી પાસે, વોટર પ્યુરિફાયર જગ આવે છે, તમે બહારગામ જાઓ તો સાથે લઈ જઈ શકો છો. જો હવે મેં તમને પ્રોડક્ટ વિશે થોડી માહિતી આપી, બરાબર. ડીપલી તો હું આ સેશનમાં નહીં આપી શકું કારણ કે આપણી પાસે સમયની મર્યાદા છે. તો તમને જે કોઈ પણ ઇન્વાઇટ કર્યા છે એમને તમે ડીપલી પણ પૂછી શકો છો. હવે આપણે જોઈએ તો માર્કેટિંગ પ્લાન. તો માર્કેટિંગ પ્લાન શું છે, બરાબર, કે આપણે વિટામિન એમ માટે આવ્યા છીએ ને, મતલબ મની માટે, તો ઈ આપણને કંપની કઈ રીતના આપે છે. તો માર્કેટિંગ પ્લાન આપણો કેવો છે તો કે કોમ્યુનિટી પ્લાન, જે 4-fold બોનસ માર્કેટિંગ પ્લાન છે કે જે ચારેય બાજુથી સરખો છે. દરેક માટે આ પ્લાન સરખો છે, બરાબર. ઓનલી પ્રમોશન, નો ડિમોશન. આમાં તમે આગળ જ વધતા જાઓ છો, નીચે જતા
નથી, કભી શૂન્ય નહીં હોતા. તમારા જે પોઈન્ટ જમા થાય છે એ ક્યારેય ઝીરો થતા નથી, અપગ્રેડ જ થતા રહે છે. નો રીક્વોલિફિકેશન. એક જ ટાઈમ તમારે એક જ લેવલ અચીવ કરવાનું હોય છે, બીજી વાર લેવલ અચીવ કરવાનું થતું નથી. ડિરેક્ટર બોનસ કમ્પ્રેશન ડાઉનવર્ડ. લીડરશિપ બોનસ રોલર અપ. જો આમાં લીડરશિપ ઓવરરાઇડિંગ બોનસ પણ મળે છે, ડાયરેક્ટર બોનસ પણ મળે છે. નો રિન્યુઅલ, ક્યારેય રિન્યુઅલ કરાવવું પડતું નથી. એક જ વાર તમે આઈડી બનાવી દીધું પછી એ લાઈફ ટાઈમ ચાલે છે. એન્જિનિયર ટુ મેક યુ વેલ્થી. મતલબ આ એન્જિનિયર દ્વારા પોતાની જાતે જ બનાવેલો પ્લાન છે, બરાબર, કોઈનો કોપી કરેલો પ્લાન નથી. હવે હું તમને વાત કરું કે તમે ક્યાંય પણ જોબ કરતા હોય અથવા બિઝનેસ કરતા હોય તો કોઈને પ્રોફિટ મળતો હોય છે, બરાબર, અને જોબ કરતા હોય છે તો સેલરી મળે છે. તો એક જ પ્રકારની ઇન્કમ મળે છે, જ્યારે વેસ્ટીજ આપણને 9 પ્રકારની ઇન્કમ આપે છે. તો કઈ રીતના હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. પહેલું આવે છે રિટેલ પ્રોફિટ. જો તમે જેવા જોઈનિંગ લ્યો છો અને વસ્તુ પરચેસ કરો છો, ખરીદી કરો છો, એટલે પહેલા તો તમને રિટેલ પ્રોફિટ 10 થી 20% મળે છે, બરાબર. 10 થી 20% રિટેલ પ્રોફિટ મળે છે. અને એમાં જ તમને પરફોર્મન્સ બોનસ, મેં વાત કરી હતી ને કે 5% થી લઈને 16%. હવે કોઈ વ્યક્તિ એમાં 4,000 ની ખરીદી કરે છે તો એને ડીપી ભાવે, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ 3200 રૂપિયા પડે છે, એટલે 800 રૂપિયાનું એમનું સેવિંગ થાય છે. આ રીતના 10 થી 20% એમઆરપી થી ડિસ્કાઉન્ટ મળે છે. પરફોર્મન્સ બોનસ બીજું છે આપણી ઇન્કમ, પરફોર્મન્સ બોનસ. તો એ કઈ રીતના મળે છે તો કે 5 થી 16%. જેવી તમારી ખરીદી સ્ટાર્ટ થાય છે એટલે 1 પોઈન્ટ થી લઈ અને 599 પોઈન્ટ સુધી તમને 5% બોનસ મળે છે. જેવા તમે 600 પોઈન્ટે જાઓ છો એટલે તમારું 8% લેવલ થઈ જાય છે, અને 2399 પોઈન્ટ સુધી તમારું 8% લેવલ છે. અને જેવા તમારે 2400 પોઈન્ટ થાય છે એટલે તમારું લેવલ થાય છે 12%, બરાબર. પછી 5499 સુધી 12% રહે છે. અને જેવા તમે 5500 પીવી કમ્પ્લીટ કરો છો એટલે તમને પરફોર્મન્સ બોનસ મળે છે 16%. કંપનીઓના તમે પાર્ટનર બની જાઓ છો, ભાગીદાર બની જાઓ છો. કંપની પોતાના ઓલ ઓવર ગ્લોબલ માંથી જે પ્રોફિટ થાય છે એમાં તમને પાર્ટનરશિપ આપે છે. હવે જોઈએ તો આમાં બિઝનેસ કઈ રીતના સ્ટાર્ટ કરવાનો છે. તો આપણે આપણા જેવા બિઝનેસ કરવાવાળા આપણે 6 પાર્ટનર ગોતવાના છે, બરાબર. તો 6 પાર્ટનર કઈ રીતના, તો પહેલા તો આપણે આપણી ખરીદી કરી 100 પીવીની, બરાબર. તો આમાં મેં તમને વાત કરી હતી કે 5% એટલે 599 પોઈન્ટ સુધી, મતલબ 600 પોઈન્ટ 8% થાય. જો તમારે ફાસ્ટ સ્ટાર્ટ 8% આવવું છે તો કઈ રીતના આવી શકો, તો એક મહિનામાં જે તમારે કટકે 600 પોઈન્ટ ભેગા કરો છો એની બદલે એક જ મહિનામાં ગ્રુપ સાથે તમે 300 પોઈન્ટ અચીવ કરો છો તો તમે ફાસ્ટ સ્ટાર્ટ 8% આવી જાવ છો. એમાં તમારે પોતાની ખરીદી સોંપીને તમારી નીચે તમે જે 6 લોકો ગોતવાના છો, 6 લોકો બિઝનેસ પાર્ટનર તમને મળે, એમાંથી ફક્ત 2 લોકોની તમે 100 પીવીની ખરીદી કરાવો છો, અથવા 6 ની મળીને તમારે 300 પોઈન્ટની ટોટલ ખરીદી થાય છે તો તમે ફાસ્ટ સ્ટાર્ટ 8% આવો છો. એવી જ રીતે બ્રોન્ઝ ડાયરેક્ટરનું ફાસ્ટ જે છે ડાયરેક્ટર તમે બની શકો છો. એ કઈ રીતના, તો તમે 1 મંથમાં 5500 પીવીની બદલે 4500 પોઈન્ટ અચીવ કરો છો, બરાબર, તો તમે ફાસ્ટ બ્રોન્ઝ ડાયરેક્ટર બની શકો છો. હવે આમાં જોઈએ તો ગ્રુપ સાથે સપોઝ તમે પહેલા મહિનામાં 2000 પોઈન્ટ કરો છો, બરાબર, ગ્રુપ સાથે, તો 8%ના લેવલે તમે ડાયરેક્ટ આવી જાઓ છો તો તમને 2880 રૂપિયાનું બોનસ મળે છે. હવે એ સેમ કામ તમે બીજા મહિને કરો છો અને ગ્રુપ સાથે પાછા 2000 પીવી લાવો છો, એટલે ટોટલ તમારા થઈ ગયા 4000 પીવી. ગયા મહિનાના 2000 અને બીજા મહિનાના 2000, તો તમે 12% લેવલે આવો છો અને તમને કંપની તરફથી 4320 રૂપિયાનું બોનસ મળે છે. એ જ રીતના સેમ ત્રીજો મંથ છે. ત્રીજા મંથમાં પણ તમે 2000 પોઈન્ટ કરો છો, તમારા ટોટલ જમા થઈ ગયા 6000 પોઈન્ટ અને તમે કંપનીમાં બનો છો બ્રોન્ઝ ડાયરેક્ટર. તમે 16% લેવલે આવો છો અને કંપની તરફથી તમને ઇન્કમ મળે છે 5760 રૂપિયા. હવે ત્રીજી ઇન્કમ આપણી છે ડાયરેક્ટર બોનસ. તો એ કઈ રીતના મળે છે, એ 15% મળે છે. તો જેવા તમે બ્રોન્ઝ ડાયરેક્ટર બનો છો, બરાબર, તો તમારા સેલ્ફના પોઈન્ટ છે 40 અને 2001 પીવી ગ્રુપ સાથે તમે અચીવ કરો છો એટલે તમે બ્રોન્ઝ ડાયરેક્ટર બનો છો, બરાબર. અને બ્રોન્ઝ ડાયરેક્ટર ઉપર આપણને ડાયરેક્ટર બોનસ મળે છે. નેક્સ્ટ સર.
ચોથી ઇન્કમ આપણી છે ટીમ બિલ્ડિંગ બોનસ 3%. તો એ આપણને કઈ રીતના મળે છે? તો ટીમ બિલ્ડિંગ બોનસમાં જો બ્રોન્ઝ ડાયરેક્ટરનો ક્રાઇટેરિયા છે સેલ્ફના પીવી 40 અને ગ્રુપ સાથે 2001 પીવીએ તમે બ્રોન્ઝ ડાયરેક્ટર બની શકો છો. પણ એના બદલે જો તમે એ જ મંથમાં 600 પોઈન્ટ વધારે કરો છો તો કંપની તરફથી અલગથી આપણને ટીમ બિલ્ડિંગ બોનસ મળે છે. તો એ ત્રણ લેવલના લોકો માટે હોય છે, બ્રોન્ઝ ડાયરેક્ટર, સિલ્વર ડાયરેક્ટર અને ગોલ્ડ ડાયરેક્ટર. તો સિલ્વર ડાયરેક્ટરનો ક્રાઇટેરિયા છે એ 1800 નો હોય છે, પણ 300 પોઈન્ટ વધારે કરે છે, 2100 પોઈન્ટ કરે છે તો મળે છે. અને ગોલ્ડ ડાયરેક્ટરમાં 1500 પોઈન્ટ હોય છે ક્રાઇટેરિયા, પણ જો 300 પોઈન્ટ વધારે કરે છે, 1800 પોઈન્ટ કરે છે તો અલગથી ટીમ બિલ્ડિંગ બોનસ મળવાપાત્ર થાય છે. પાંચમી ઇન્કમ છે આપણી ટ્રાવેલ ફંડ. તો ટ્રાવેલ ફંડ આપણને કઈ રીતના મળે છે? તો ધારો કે જે 6 પાર્ટનર આપણી સાથે આવ્યા છે, આપણે બ્રોન્ઝ ડાયરેક્ટર અચીવ કર્યું અને 6 લોકોમાંથી એક લોકોને આપણે બનાવ્યા બ્રોન્ઝ ડાયરેક્ટર, બરાબર? તો એ વ્યક્તિને આપણે બ્રોન્ઝ ડાયરેક્ટર બનાવીએ છીએ 2001 પીવીથી, અને સાઈડના જે 5 લોકો છે એમાંથી 1801 પોઈન્ટ આપણે ભેગા કરીએ છીએ એક મંથમાં, તો આપણે કંપનીમાં બની જાય છે સિલ્વર ડાયરેક્ટર અને કંપની આપણને અલગથી ટ્રાવેલ ફંડ આપવાનું શરૂ કરી દે છે. તો આપણે વિદેશ જવા માટે એલિજિબલ થઈ જાય છે. આ દરેક એ એરિયા છે કે જેમાં કંપની વિદેશ ટ્રીપ કરી આવી છે, કે જેમાં આપણે જોઈ શકીએ છીએ લંડન છે, સ્કોટલેન્ડ છે, બરાબર? દરેક જગ્યાએ કંપની, થાઈલેન્ડ છે, દરેક જગ્યાએ કંપની જઈ આવી છે. છઠ્ઠા પ્રકારની ઇન્કમ છે લીડરશિપ ઓવરરાઇડિંગ બોનસ. આ સૌથી મોટામાં મોટી ઇન્કમ છે, બરાબર? તો એ આપણને 18% મળવાપાત્ર છે. તો એ આપણને કઈ રીતના મળે છે એ સમજીએ. તો આપણે જે એક વ્યક્તિને બ્રોન્ઝ ડાયરેક્ટર બનાવ્યા છે, બરાબર, અને એ વ્યક્તિ એક લાઈનમાંથી આપણે ટોટલ 5625 પીવી ભેગા કરીએ છીએ, તો અને સાઈડમાંથી 1801 પોઈન્ટ ભેગા કરીએ છીએ તો આપણને લીડરશિપ ઓવરરાઇડિંગ બોનસ મળે છે, જે કંપનીની હાઈએસ્ટ ઇન્કમ ગણાય છે. હવે સાતમા પ્રકારની ઇન્કમ છે કાર ફંડ. તો કાર ફંડ આપણને કઈ રીતના મળી શકે? તો આપણે જે 6 લોકોને લાવ્યા છીએ સફળ કરવા માટે, તો એમાંથી 3 લોકોને આપણે સફળ કરી દીધા, બરાબર? એ 3 લાઈનમાંથી 2001 પોઈન્ટ આવે છે અને સાઈડમાંથી આપણે 1001 પોઈન્ટ લાવીએ છીએ અને આ જ વસ્તુ 3 મહિના મેન્ટેન કરીએ છીએ તો કંપની તરફથી આપણે લાઈફ ટાઈમ 3 પેઢી સુધી કાર ફંડ મળતું રહે છે. જો આ જે કાર ફંડમાંથી આ 16 એવા લોકો છે કે જેને એક જ વર્ષમાં આપણે કાર અચીવ કરેલી છે, કે જેમાં આપણા સર અને મેડમ છે એમણે પણ કાર અચીવ કરેલી છે, જે આપણે આમાં જોઈ શકીએ છીએ. આઠમા પ્રકારની ઇન્કમ છે હાઉસ ફંડ. તો હાઉસ ફંડ આપણને કઈ રીતના મળે છે? તો આપણી સાથે જે 6 લોકો આવે છે એને આપણે હેલ્પ કરી અને બ્રોન્ઝ ડાયરેક્ટર બનાવીએ છીએ અને 3 મહિના મેન્ટેન કરીએ છીએ તો આપણને કંપની તરફથી અલગથી હાઉસ ફંડ મળે છે, જે 3 પેઢી સુધી મળે છે અને એ કંપનીમાંથી ડે ટુ ડે મળતું રહે છે. હવે ઇલિટ ક્લબ બોનસ. તો આ ક્રાઉન ડાયરેક્ટર એન્ડ અબાવની ઇન્કમ છે 2%. તો એ કઈ રીતના મળે? તો યુસીડીમાં આપણે જોઈએ તો સેલ્ફના 40 પીવી અને 3 લાઈનમાંથી એલઓબી લીડરશિપ ઓવરરાઇડિંગ બોનસ, જે 3 લાઈનમાંથી આપણે લઈએ છીએ તો આપણને અલગથી ઇલિટ ક્લબ બોનસ મળે છે. પછી ડીસીડી મતલબ કે ડબલ ક્રાઉન ડાયરેક્ટર, તો એમાં સેલ્ફના 40 અને 4 લાઈનમાંથી તમે એલઓબી લ્યો છો તો એને આપણને અલગથી 2% ઇલિટ ક્લબ બોનસ મળે છે. પછી ડીયુસીડી ડબલ યુનિવર્સલ ક્રાઉન ડાયરેક્ટર, તો એમાં કઈ રીતના મળે છે? 6 લાઈન છે એમાંથી આપણે 5625 પીવી લઈ આવીએ છીએ, બરાબર? તો આપણને એમાંથી 2% અલગથી મળે છે इलिट क्लब बोनस। केवल अपनी खरीदारी का वेस्टेज से करे और पैसे कमाना शुरू करे। जो આપણે ફક્ત કરવાનું શું છે આમાં ફક્ત તમારે ખરીદારીનો તરીકો બદલવાનો છે. જે તમે બહારથી લાવો છો, ટ્રેડિશનલ માર્કેટમાંથી વસ્તુ લાવો છો, એની બદલે વેસ્ટેજમાંથી લાવવાની છે. બીજું કંઈ નવું કરવાનું નથી. તો આપણે જોઈ શકીએ છીએ
કે આમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો કોઈ રજીસ્ટ્રેશન ચાર્જ નથી, બરાબર. કોઈ પણ એક KYC ડોક્યુમેન્ટ દઈ અને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અને ઘરે આપણે હરેક વસ્તુ આપણા ઘરમાં યુઝ થાય એ વસ્તુ કંપની બનાવે છે, જેમાં ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પુ, હેર કન્ડિશનર, આ દરેક વસ્તુ આપણા ઘરમાં જોતી જ હોય છે, જે રોજિંદા જીવન જરૂરિયાત છે. નેક્સ્ટ. હવે આગળ મેં તમને વાત કરી હતી કે કંપની 51% ડિસ્કાઉન્ટ આપે છે. તો એ કઈ રીતના આપે છે? તો પહેલા તો હું તમને વાત કરું કે તમે તમારા ઘરની વસ્તુ, બરાબર, જે બહારથી લાવો છો એ ટોટલી અહીંથી લાવો ને એપ્રોક્સ તમારું 4200 રૂપિયાનું બિલ થાય એ સામાન્ય છે. અત્યારે દરેક ઘરમાં જો 3-4 ફેમિલી મેમ્બર રહેતા હોય ને તો જીવન જરૂરિયાતની વસ્તુમાં આટલું તો બિલ મિનિમમ આપણે બહારથી થતું જ હોય છે, પણ આપણે ક્યારેય કાઉન્ટ કરતા નથી. તો 4200 રૂપિયા તમે સામાન લાવો છો તો પેલો ફાયદો થાય છે 1000 રૂપિયા તમને ડિસ્કાઉન્ટ મળે છે, બરાબર. એટલે તમારું બિલ થાય છે 3200 નું. 400 રૂપિયાની ઓફર, 400 રૂપિયાના પ્રોડક્ટ ફ્રી મળે છે, 100 રૂપિયા તમને કેશબેક મળે છે. તો પહેલા મહિનાનો ફાયદો તમને થાય છે 1000 રૂપિયાનો પ્લસ 400 અને પ્લસ 100, એટલે ટોટલ તમને 1500 રૂપિયાનો ફાયદો પહેલા મહિનાનો થાય છે. હવે આના વસ્તુ આપણે બીજા મહિને જીવન જરૂરિયાતની વસ્તુ લેવાના આપણા ઘરમાં, તો બરાબર. તો બીજા મહિને તમે 1500 નો ફાયદો લ્યો છો, ત્રીજા મહિને લ્યો છો અને ચોથા મહિને લ્યો છો. તો આપણી કંપની એમ કહે છે કે કોન્સ્ટન્ટ તમે અમારી સાથે ખરીદી કરી, આપણી કંપનીની વસ્તુ વાપરી, તો 4 મહિના પછી તમને 5મા મહિને 3000 નો સામાન ફ્રી મળે છે MRP પ્રમાણે, બરાબર. તો આપણે હિસાબ કરીએ કે અહીંયા તમે જોવો છો કે 4200 નો 4 મહિનાનો સામાન થયો એટલે 16800 નો સામાન થયો. તમને 1500 નો 4 મહિનાનો ફાયદો 6000 નો થયો અને 3000 નો સામાન તો તમને ફ્રી મળે છે. તો એપ્રોક્સ તમને 9000 નો ફાયદો 5મા મહિને થાય છે. તો આપણને એ 51% સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે કંપની. શું કામ આપે છે? કારણ કે જાહેરાતના પૈસા બચાવે છે અને જાહેરાતના પૈસા બચાવી અને આપણને આ વસ્તુ, આ ફાયદો કસ્ટમરને પણ આપે છે. નેક્સ્ટ. કંપની એક બીજી ઓફર ચલાવે છે જે 15 થી 27 તારીખ સુધી હોય છે. જે તમે 2 થી 14માં સિંગલ 100 PV નું બિલ કરો છો અને 15 થી 27માં સિંગલ ઇનવોઇસ 20 PV નું થાય છે તો તમને એક્સ્ટ્રા 4 રૂપિયા લેખે કંપની વાઉચર આપે છે. હવે જો કંપનીમાં તમે ક્રાઉન ડાયરેક્ટર, મતલબ કે ક્રાઉન ડાયરેક્ટર સૌથી હાઈ લેવલ, કે જે ક્રાઉન ડાયરેક્ટર તમે કઈ રીતના આમાં બની શકો અને લાખોની ઇન્કમ કઈ રીતના કમાઈ શકો, તો એ એક ક્રાઇટેરિયા આપ્યો છે કે તમે તમારું બિલ 100 પોઈન્ટનું કર્યું, બરાબર, અને તમારી નીચે જે 6 લોકોને તમે 100 પોઈન્ટની ખરીદી કરાવી, એ 6 લોકોએ એની નીચે 6 લોકોને 100 પોઈન્ટની ખરીદી કરાવી અને એ જે 6 લોકો છે એ એની નીચે 6 લોકોને ખરીદી કરાવે છે. તો એમ ટીમ વધતી જાય છે. એમ કરતા જો તમારી ટીમ 1555ની થઈ જાય છે તો તમને 5 લાખ ઉપરનું તમને બોનસ મળવા પાત્ર થાય છે. સફળ હોને કે 7 આસાન કદમ. જો આપણને છે ને સફળ થવા માટે કંપનીએ એક સિસ્ટમ આપી છે, કોઈ શોર્ટકટ નથી. આમાં તમે શોર્ટકટથી રૂપિયા કમાઈ શકશો નહીં. કોઈ સ્કીમ નથી આપણી પાસે. ફક્ત એક સિસ્ટમ છે કે એ સિસ્ટમને જો તમે ફોલો કરશો ને તો 110% સફળ થશો. જે દરેક અત્યારે હાઈ લેવલના જે અત્યારે છે, બરાબર, લોકો એ આ જ સિસ્ટમ અપનાવીને સફળ થયા છે. તો આપણે પહેલું છે યુઝ ધ પ્રોડક્ટ્સ. આપણે પ્રોડક્ટ્સ યુઝ કરવાની છે. શેર ધ પ્રોડક્ટ્સ, લોકોમાં શેર કરવાની છે. મેક અ લિસ્ટ, આપણે લોકોનું લિસ્ટ બનાવવાનું છે, બરાબર. ઇન્વાઇટ, એ લોકોને આપણે મીટિંગ માટે ઇન્વાઇટ કરવાના છે. મીટિંગ કરવાની છે, ગોઠવવાની છે. ટીમ વર્ક કરવાનું છે અને ફોલો અપ લેવાનું છે. તો આ 7 જે સિસ્ટમના આપણે સફળતાના જે સ્ટેપ છે ડેઈલી ફોલો કરો એટલે 100% તમે સફળ થાઓ. હવે જો પેલા તો વેસ્ટેજ બિઝનેસ ક્યું કરે, તો પેલા શું કામ આપણે વેસ્ટેજ બિઝનેસ કરવું જોઈએ? તો એમાં એવું છે કે અત્યારે આમાં કોઈ ઇન્વેસ્ટ છે નહીં, બરાબર. કોઈ અનુભવની જરૂર નથી. સમયની આઝાદી મળે છે. તમે ગમે ત્યારે કામ કરી શકો છો. ખુદ કા માલિક, આપણા કોઈ માલિક નથી, કોઈ બોસ નથી. આમાં આપણે ખુદ આપણા માલિક છીએ. ઉમ્ર કી કોઈ સીમા નહીં. આમાં ઉંમરની કોઈ બાદ નથી. ગમે તે વ્યક્તિ આમાં જોઈન્ટ થઈ શકે છે, બરાબર.
પછી મનચાહ પૈસા, આપણે આપણો ચેક ખુદ લખી શકીએ છીએ. પેસિવ ઇન્કમ, મેં તમને વાત કરી હતી ને કે જે ડોક્ટર, વકીલ, બિઝનેસમેન દરેકની એક્ટિવ ઇન્કમ હોય છે. જ્યારે આમાં તમે 5 વર્ષ પછી નથી પણ કામ કરતા તો પણ તમારા ખાતામાં પૈસા આવે છે. માન સન્માન, આમાં ડગલે ને પગલે આપણને સન્માનિત કરવામાં આવે છે. દૂસરો કી મદદ, આપણે બીજાની મદદ કરી શકીએ છીએ. અને પરિવાર કી સુરક્ષા, આપણે આપણા પરિવારની સુરક્ષા આમાંથી મેળવી શકીએ છીએ. બરાબર. ચોઇસ ઇઝ યોર્સ, નિર્ણય તમારો છે. તમારે શું કરવું છે. તમે જે મતલબ તમે નથી અપનાવતા, બરાબર, ના પાડો છો, તો તમે જે વસ્તુ વાપરવાના છો બીજી કંપનીની વાપરતા જ રહેવાના છો. અને જો તમે હા પાડી તો આપણે આમાંથી આપણી જિંદગી બદલાવી શકીએ છીએ. આપણા દરેકે દરેક આપણા સપના, આપણા પરિવારના સપના આપણે પૂરા કરી શકીએ છીએ. હવે હું એ લોકો સાથે તમને રૂબરૂ કરાવું કે જે લોકોએ આમાંથી પોતાની જિંદગીને ચેન્જ કરી નાખી છે વેસ્ટેજ અપનાવીને. તો આ આપણે જોઈએ છીએ કે પ્રતિભા મેડમ છે કે જે ગુજરાતનું ફર્સ્ટ જોઈનિંગ છે, આપણા ગ્રેટ અપલાઇન છે કે જેમણે વેસ્ટેજ અપનાવી અને સ્ટાર્ટ કર્યું એક સિમ્પલ હાઉસવાઈફ. અને અત્યારે જોઈએ તો 6,19,000ની પ્લસની પોતાની ઇન્કમ છે. 5 ગાડી આપણે જોઈ શકીએ છીએ આમાં. અને 6ઠ્ઠી કાર એને વુમન્સ ડે ના દિવસે અચીવ કરી. આ હિરેન સર છે, જે પણ આપણા અપલાઈન છે, બરાબર, આપણે એને આપણા બ્રહ્મા કહીએ છીએ. તો જોઈએ તો એની 4 લાખ પ્લસની ઇન્કમ છે. અને હેલ્થ માટે આવેલા, હેલ્થ સારી નહોતી રહેતી અને પરિવારની સાથે સમય નહોતા વિતાવી શકતા. ફૂલ ડે પોતાનો બિઝનેસ હતો. તો આજે એની હેલ્થ પણ આમાં સારી થઈ અને અત્યારે નિવૃત્તિની જિંદગી જીવે છે અને 4 કાર કંપનીમાંથી અચીવ કરી છે. બરાબર. સોનલ મેડમ અને રતિલાલ સર, જો બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો સોનલ મેડમે, રતિલાલ સરે તો ના પાડી હતી. પણ એવા સપના સાથે સ્ટાર્ટ કર્યો હતો કે પોતાનું ઘર લેવું હતું. બરાબર. ભાડાના મકાનમાં રહેતા હતા અને સિમ્પલ કહેવાય ને કે સાવ સિમ્પલ હાઉસવાઈફ છે. અને અત્યારે 9 ધોરણ પાસ છે. પોતે આ બિઝનેસ અપનાવી અને અત્યારે જોઈએ તો એમના હસબન્ડ પણ એમની સાથે જોડાઈ ગયા છે. 4 લાખ પ્લસની ઇન્કમ છે અને ગાડી અચીવર છે. અને હમણાં ઘર પણ એને વેસ્ટેજની બદોલત અચીવ કર્યું છે, કરોડોનું. પૂજા મેડમ છે, આપણે જયારે જોઈન કરીએ ને ત્યારે આપણો વિચાર નાનો હોય કે એને એવું હતું કે 5,000 વેસ્ટેજમાંથી સાઈડમાં મળી જાય ને તો મારો હાથ ખર્ચો નીકળી જાય. તો એણે સ્ટાર્ટ કર્યું વેસ્ટેજ નાની એવી સોચથી. અને જોઈએ તો 2,85,000ની પોતાની ઇન્કમ છે. 2 કાર અચીવર્સ છે. જોઈએ તો BMW પોતે કાર ડ્રાઈવ કરે છે. જે લેડીઝ બહુ ભાગ્યે જ આવું અચીવ કરતી હોય છે. કોઈ કરતું જ નથી, લગભગ નથી હોતું, પણ એ વેસ્ટેજમાં જ મુમકિન થઈ શકે છે. જોઈએ તો ત્વરા મેડમ અને પ્રિયાંક સર, એક જર્નીની શરૂઆત થાય ને કે જ્યારે લોકો વિચારે જોબની સ્ટાર્ટ કરતા હોય છે, એપ્રોક્સ 26-27 વર્ષે સ્ટાર્ટ કરતા હોય છે પોતાનું કેરિયર. અને આ બે એવા વ્યક્તિ છે કે જે પોતે અત્યારે 28 વર્ષે નિવૃત્તિની જિંદગી જીવે છે. 2,65,000ની ઇન્કમ છે અને MG હેક્સર પોતાની કાર છે જે વેસ્ટેજમાંથી અચીવ કરેલી છે. દયા મેડમ, કહેવાય ને કે એક જોઈન્ટ ફેમિલીમાંથી પોતાનું 18 જણાનું ફેમિલી છે. એમાં રહીને આજે એમને મેન્ટેન કરતા કરતા એક સ્ટાર્ટ કર્યું. એમના હસબન્ડ તો પોતે સોફ્ટવેર એન્જિનિયર છે અને લાખોની પોતાની સેલેરી હતી. છતાંય દયાબેને પોતે કંઈક કરવું છે, પોતે નામ કંઈક મેળવવું છે નામના. તો એમના માટે જોઈન્ટ થયા હતા. અને અત્યારે જો એમનો હસબન્ડનો પગાર છે 1 લાખ ઉપર છે અને પોતાની ઇન્કમ 2,08,000ની. અને પોતે ઘર પણ આમાંથી અચીવ કરેલું છે અને પોતાની કાર પણ આમાંથી અચીવ કરેલી છે. જોઈએ તો આશાબેન છે, આશાબેન ગોળકિયા છે, બરાબર. તો એ સિમ્પલ કહેવાય ને કે ભણેલી પણ નથી લેડીઝ. આમાં કોઈ ભણતરની જરૂર નથી. સ્ટોન ચોટાડતા ચોટાડતા આવેલા 1,36,000ની ઇન્કમ છે. પોતાની કાર અચીવ કરેલી છે અને અત્યારે બિંદાસ લાઈફ જીવે છે પોતાના ફેમિલી સાથે. નિશાબેન લાઠિયા છે, એ પણ પોતાની કાર સાથે જોવા મળે છે તમને, જે અચીવ કરેલી છે. અને 1 લાખ પ્લસની પોતાની ઇન્કમ છે. ઘણા બિઝનેસ પોતાના હસબન્ડ સાથે કરેલા છે પોતે અને લાસ્ટ વેસ્ટેજ અપનાવેલું છે. ધર્મેશ સર છે, હિરેન સરની સાથે જોબ કરતા હતા, બરાબર. અને હિરેન સર એમને સજેસ્ટ કર્યું અને વેસ્ટેજ અપનાવ્યું પાર્ટ ટાઈમ. અને આજે 1 લાખ પ્લસની ઇન્કમ અને 2 ગાડી અચીવ કરેલી છે, બરાબર.
શીતલ મેડમ છે 1,06,000 પ્લસની પોતાની ઇન્કમ છે અને કાર અચીવર્સ છે. આ બે કપલ છે ડાયનેમિક, એમના માટે એક જોરદાર ક્લેપિંગ થઈ જાય. આ ક્લેપિંગ મેં શું કામ કરાવી આ લોકો માટે? ખરેખર આ લોકો થ્રુ આપણે લોકો છીએ. જો આ લોકો વેસ્ટેજમાં ન અમરેલીમાં આવ્યો હોત તો આપણે લોકો કોઈ હોત નહીં. અને ખરેખર આપણા લોકોની લાઈફ પણ એ ચેન્જ કરવાની પોતાને ઓલા પર કોશિશ કરી રહ્યા છે. બરાબર, તો આજે એ ખરેખર તાલીને હકદાર છે. તો એ પોતાની ઇન્કમ છે 1,06,000 પ્લસની અને પોતાની કાર અચીવ કરી છે વેસ્ટીજમાંથી, અને અત્યારે હાઉસ પણ પોતે અચીવ કરેલું છે અને 2 ફોરેન ટ્રીપ પણ અચીવ કરી લીધી છે. નેક્સ્ટ સોનલબેન છે જેમની 71,000 પ્લસની ઇન્કમ છે. બરાબર, ભાનુબેન છે 73,000 પ્લસની ઇન્કમ છે. રશ્મિબેન છે જે રાજકોટથી બિલોંગ કરે છે. રાજકોટ પોતાના માટે અજાણ્યું હતું છતાં પણ એને ત્યાં નેટવર્ક ડેવલપ કરેલું છે. 1 લાખ પ્લસની ઇન્કમ છે પોતાની, અને હમણાં જ એમના હસબન્ડના બર્થડેના દિવસે એમને પોતે કાર ગિફ્ટ કરેલી છે. વંદના મેડમ છે. આ મેડમની હું વાત કરું તો એમના હસબન્ડે એમને ના પાડેલી, એમને ચોઈસ એવી આપેલી કે કાં વેસ્ટીજ કર અને કાં મને અપનાવ. તો એને થોડોક ટાઈમ વેસ્ટીજને અપનાવી, પોતાની એને ખબર હતી કે વેસ્ટીજમાં લાઈફ ચેન્જ થઈ શકશે અને પોતાના સપના પૂરા થઈ શકશે. તો વેસ્ટીજ અપનાવી અને ત્યારે એના હસબન્ડથી અલગ રહી, અને જ્યારે કાર અચીવ કરી ને વેસ્ટીજમાંથી, ત્યારે એના હસબન્ડ એને લેવા ગયેલા અને પોતે અત્યારે ત્રણેય શાંતિની જિંદગી જીવે છે. બરાબર, નેક્સ્ટ સર. મેઘાબેન છે કે જેમની પોતાની ઇન્કમ છે 37,000 પ્લસ અને કાર અત્યારે ફંડ મેળવે છે. આ રીનાબા ધાધલ છે જે આપણે અમરેલીથી બિલોંગ કરે છે. કાઠી દરબારની લેડીઝ છે કે જેની 4 દિવાલ વચ્ચેની જિંદગી હોય છે કાઠી દરબારની લેડીઝ. અને આજે આ લેડીઝે એવું પ્રૂફ કરી દીધું કે નહીં, એ લેડીઝ પણ બહાર નીકળી અને અચીવ ઘણું બધું કરી શકે છે. તો આજે જોઈ શકે છે એની 23,000ની પ્લસની ઇન્કમ છે અને પોતા કાઠી દરબારની ઘણી બધી લેડીઝને ચેન્જ કરે છે એની લાઈફ. ગીતાબેન છે કે જેમની 63,000 પ્લસની ઇન્કમ છે. જસુમતીબેન છે કે જેણે હમણાં જ કાર અચીવ કરેલી અને 28,000 પ્લસની ઇન્કમ છે. નેક્સ્ટ સર. લીના મેડમ છે કે જેને પૈસાની કોઈ જ કમી નહોતી. બરાબર, તો આજે એને ડ્રાઈવર સાથે એ મીટિંગ કરવા જતા પોતાના નામ માટે આવેલા, અને આજે બધા પોતાના નામથી એમને ઓળખે છે. 66,000 પ્લસની ઇન્કમ છે અને એની કાર પોતાની છે. પિન્ટુબેન મોનપરા છે, પાર્લર ચલાવતા ચલાવતા આવેલા, 70,000 પ્લસની પોતાની ઇન્કમ છે અને આ એમની કાર છે. નિકિતા રાદડિયા, પપ્પાએ ના પાડેલી બિઝનેસ સ્ટાર્ટ કર્યો, મમ્મીએ સપોર્ટ કર્યો અને એના પપ્પાને એના સપનાની કાર કોરોના ટાઈમે ગિફ્ટ કરેલી, અને કહેવાય ને કે 22 વર્ષથી છોકરી અને 63,000 પ્લસની ઇન્કમ છે. કોકિલાબેન છે, વાંચતા નથી આવડતું, લખતા નથી આવડતું, સાવ અભણ છે. બરાબર, છતાંય આજે વેસ્ટીજની બદોલત 65,000 પ્લસની ઇન્કમ છે અને પોતાના હસબન્ડને ગુરુ પૂર્ણિમાના દિવસે કાર ગિફ્ટ કરેલી છે. સિદ્ધાર્થભાઈ છે જેણે હમણાં જ પોતાની કાર અચીવ કરેલી છે, જે ભાવનગરથી બિલોંગ કરે છે અને 20,000 પ્લસની પોતાની ઇન્કમ છે. નેક્સ્ટ સર. આ દરેક લેડીઝ તમે જોઈ શકો છો કે જેણે વેસ્ટીજમાંથી કાર અચીવ કરેલી છે. જો આ બધા જ લેડીઝ છે. બરાબર, આ કીર્તાબા ધાધલ છે જે સાવ નાના એવા ગામમાંથી બિલોંગ કરે છે, આકડિયામાંથી. કાઠી દરબારની લેડીઝ છે, જ્યાં 30,000 પ્લસની પોતાની ઇન્કમ છે અને અત્યારે સિલ્વર ડાયરેક્ટર છે અને કંપની તરફથી વિદેશ ફંડ પણ મેળવી રહ્યા છે. નેક્સ્ટ સર. આ મારો જ છે, મતલબ કે હું જ છું અને અત્યારે હું સિલ્વર ડાયરેક્ટરના લેવલ ઉપર છું અને 9,000 પ્લસની મારી ઇન્કમ છે.
આ પૃષ્ટિબેન છે, કહેવાય ને કે એને એવું વિચાર્યું કે એને પોતાની પેસિવ ઇન્કમ જોઈતી હતી અને એમના માટે વેસ્ટેજમાં આવેલા, સિક્યુરિટી માટે આવેલા. તો એ સીએ નું તો કરે જ છે અત્યારે, સીએ ની એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આપવાના છે અને છતાં પણ સાઈડમાં વેસ્ટેજ અપનાવી અને 9,000+ ની પોતાની ઇન્કમ છે અને સિલ્વર ડાયરેક્ટર છે, કંપની તરફથી વિદેશ ફંડ મેળવે છે. ફેનીબેન છે, આ નાના એવા આકડિયા ગામમાંથી બિલોંગ કરે છે અને કહેવાય ને કે 22 વર્ષની લેડીઝ કે જ્યારથી એને કેરિયરની શરૂઆત વિચારતા હોય છે ક્યાંથી શરૂઆત કરવી, અને આજે 11,000+ ની ઇન્કમ છે. ઇન્સિયાબેન છે, બરાબર, પૂના છે અત્યારે સાસરે, અને 26 વર્ષની લેડીઝ અને 26,000 ની ઇન્કમ છે, બરાબર, અને અત્યારે ડાયમંડ ડાયરેક્ટરના લેવલ ઉપર છે. રીટાબેન છે, 65,000+ ની પોતાની ઇન્કમ છે અને હમણાં જ થોડાક ટાઈમ પહેલા જ એમણે કાર લીધેલી, આઈ થિંક 1 વીક થયું, રવિવારે એમની કાર આવેલી છે, વેસ્ટેજમાંથી લીધેલી છે. अपने बच्चों के बारे में जरा सोचिए, अब नहीं करेंगे तो कब करेंगे, મતલબ વેસ્ટેજ નહીં કરોગે તો ક્યાં કરોગે, બરાબર. જો આપણે વિચારવાનું છે કે આપણે શું કરવું છે, આપણા બાળકોનો વિચાર કરવાનો છે, એનું ભવિષ્ય સુરક્ષિત કરવાનું છે, બરાબર, તો ચોઈસ આપણી છે, બરાબર. જો મારું કામ હતું બતાવવાનું, મને જે નોલેજ હતું મારી પાસે એ મેં તમને બતાવવાની કોશિશ કરી, અને જે 45 મિનિટ આપીને તમે મને સાંભળી એના માટે થેન્ક યુ સો મચ, અને ઓવર ટુ યુ કૌશિક સર.